નમસ્કાર મિત્રો. તો મિત્રો, નવી ગુજરાતી ફિલ્મો 2025માં ઘણી બધી આવી ગઈ છે અને બીજી ફિલ્મો પણ આવવાની છે. તો આજે આપણે એના વિશે વાત કરવાની છે. તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. મિત્રો, વાત કરીએ તો ભારતની દીકરી મિત્રો એમાં પિનલ ઓબરાય આપણને જોવા મળવાના છે. સાથે મિત્રો આ ફિલ્મનું ટ્રેલર યુટ્યુબમાં આવી ગયું છે અને જલ્દી તમને આ ફિલ્મ 2025માં જ લગભગ આપણને સિનેમાઘરોમાં જોવા મળશે. હવે મિત્રો, બીજા ફિલ્મની વાત કરીએ તો વોસ લેવલ 2. મિત્રો, વોસ લેવલ 2 ફિલ્મમાં અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે. એમાં આપણને નીતિન કનોડિયા, હિતિન કુમાર અને જાનકી બોરીવાલા પણ જોવા મળવાના છે. જે મિત્રો શેતાન ફિલ્મમાં પણ કામ કર્યું હતું અને વોસ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. વોસ રીમેક કરી હતી શેતાનની, એ ફિલ્મ પણ સારી હતી અજય દેવગનની. તો વોસ લેવલ 2 પણ આવે છે અને કંઈક નવા અંદાજમાં આપણને આ સ્ટોરી જોવા મળવાની છે. સાથે મિત્રો ત્રીજા ફિલ્મની વાત કરીએ તો હિપ હિપ હુરરે. તો મિત્રો આ ફિલ્મ દરેક બાળકો માટેની કહાની હશે અને કંઈક અલગ અંદાજમાં આપણને જોવા મળે. ખાલી પોસ્ટર આપણને આ ફિલ્મનું જોવા મળ્યું છે અને આ ફિલ્મ પર લગભગ 2025માં આપણને જોવા મળશે. બાળકો માટેની આ ફિલ્મ છે મિત્રો. અને સાથે મિત્રો ચોથા ફિલ્મની વાત કરીએ તો ચોથા ફિલ્મનું નામ છે બાકીમાંથી બાદબાકી. મિત્રો આ ફિલ્મનું યુટ્યુબમાં ફિલ્મ આવી ગઈ છે યુટ્યુબમાં અને સાથે તમે યુટ્યુબમાં ફિલ્મ પણ જોઈ શકો છો. મિત્રો વાત કરીએ પાંચમા ફિલ્મની તો પાંચમા ફિલ્મનું નામ છે કલેક્ટર વિરાજ. મિત્રો કલેક્ટર વિરાજ જે ફિલ્મ છે એમાં આપણને બાપનું સપનું, જે દીકરાને કલેક્ટર બનાવવાનું હોય છે અને એ દીકરો કલેક્ટર બને છે કે નહીં એ ફિલ્મમાં જોવાનું છે. તો ફિલ્મનું ટ્રેલર પણ આવી ગયું છે અને સાથે મિત્રો બીજી અન્ય ફિલ્મો મારાથી રહી ગઈ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને તમારો કોઈ અન્ય બીજો પ્રશ્ન હોય એ પણ મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.